મનીષાબેન જાગરિયા. હું અહીંયા ભુજમાં આ સહયોગનગરમાં હું 18 વર્ષથી રહું છું. બહુ અમને અહીંયા પાણીની ગટરની ને વરસાદ આવે ને ત્યારે પણ પાણી આવે છે અમારે અહીંયા, ને ગટરની પ્રોબ્લેમ પહેલેથી જ છે અમારે. અને અમારે છે ને અહીંયા વચમાં છે ને બધા પ્લોટવાળાએ પાડી કરી નાખી છે, એટલે ઘરમાં બધાને પાણી આવે છે ગટરના. નાના છોકરો પણ નીકળી નથી શકતા ઘરમાંથી બહાર. હવે અમે આમાં શું કરીએ એ તમે અમને કહો. અમે જ્યાં જાય છીએ, જ્યાં કહે છે ને ત્યાં અમે જાય છીએ. નગરપાલિકામાં જાય છીએ, કલેક્ટરમાં જાય છીએ, બધે જાય છે. હવે અમે એનું શું કરીએ? કોઈ જવાબ અમને સરખો દેતો નથી. અમારી એ છે માંગ કે અમને છે ને આનું સોલ્યુશન વહેલું કરી દો. ને આમ બીમારે પડે છોકરા. 18 વર્ષથી અમને આના પ્રોબ્લેમ છે અમારે. મારું નામ છે મનીષ રમણીકલા ઠક્કર, રહેવાનું ભુજ નવી રાવલવાડી સહયોગનગર એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં. હવે અત્યારે મારા ઘરની પાછળ તમે જોઈ શકતા છો ગટરનું આટલું પાણી ભરાય છે. અમે નગરપાલિકામાં પણ અરજી કરી છીએ, કલેક્ટર સાહેબ કને પણ આજે અમે જઈને આવ્યા છીએ કે હવે આનું અમને કરવાનું શું. હવે ભાડાવાળાએ અમને મકાન આપેલા છે સાહેબમાં, બરાબર છે. એ મકાનમાં અમે રહી આજે 18 વર્ષથી અમને કોઈ સોલ્યુશન નથી આપતા, નથી નગરપાલિકાવાળા આપતા કે અમે જોઈએ છીએ રસ્તો એનો કંઈક કરીએ છીએ. બાજુમાં પ્લોટ છે એ રાજકારણીના છે, એ લોકો રાજકારણીમાં કંઈ કરી શકતા કે નથી કરી શકતા એ અમને ખબર નથી. નથી પાણીનો કોઈ સોલ્યુશન જવાનો. એ લોકો કહેશે કે અમે ટેન્કર મંગાવી પાણી કાઢી આપીએ. આજે પાણી કાઢી આપશો તો કાલે ક્યાં જશો? અમારા ઘર મૂકીને અમે ક્યાં જવું? વોર્ડ નંબર 8 છે સહયોગનગર. નગરપાલિકામાં જઈએ અને આજે કલેક્ટર ઓફિસમાં પણ જઈએ, કલેક્ટરને પણ અમે અરજી આપીને આવ્યા છીએ. કોઈ જગ્યાએ જવાબ નથી મળતો. અમારો પ્રયાસ એ છે કે હવે ચૂંટણીનો આવશે સમય ત્યારે અમે બલાત્કાર કરશું, કેમ કે આનો કોઈ સમસ્યા નથી કરી આપતા અમને. નથી નગરપાલિકા કરી આપતા, નથી કોઈ કાઉન્સિલર કરી આપતા, નથી કોઈ અમને જવાબ આપતા. ગટરમાં અત્યારે મારા છોકરાઓ માંદા પડ્યા છે, ઘરે સુતાઈએ તમે જોઈ લો ને ગટરમાં મારા છોકરાઓ પડે છે અવારનવાર. ને મારા ઘરકાને તમને દેખાડું કે ઉમરાકાને કેટલો પાણી ભરેલો છે એ હું તમને દેખાડું. ને મારા ઘરના ટાંકાની અંદર ગટરનો હાલમાં અત્યારે પાણી ભરેલો છે.